નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે કદાચ થોડો ચોંકાવનારો લાગી શકે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે કોઈ વ્યક્તિનો સૌથી સારો ગુણ, એની દયા, એનો જ ઉપયોગ એની વિરુદ્ધ એક હથિયાર તરીકે થઈ શકે છે. તો ચાલો આ આખી વાતને સમજીએ. અને ખબર છે, આખી વાતની શરૂઆત છે ને ઘણીવાર બસ આવા એક જ વાક્યથી થાય છે. સાંભળવામાં તો એવું લાગે કે વાહ, કેટલી મોટી પ્રશંસા છે. પણ જરા ઊંડાણથી જુઓ તો આ એક ચેતવણીનો સંકેત પણ હોઈ શકે છે. એક ઇશારો કે કોઈક વ્યક્તિ કોઈની દયાને ફક્ત એક સારા ગુણ તરીકે નથી જોતી, પણ એક નબળાઈ તરીકે પણ જોઈ રહી છે. તો સવાલ એ છે કે આ જાળ કેવી રીતે ગોઠવાય છે? એની શરૂઆત એવી રીતે થાય છે કે જાણે કોઈ સાચા દિલથી વખાણ કરી રહ્યું હોય. એવું લાગે કે જાણે કોઈએ પહેલીવાર કોઈનામાં આટલી બધી ભલાઈ જોઈ હોય અને એનાથી એ એકદમ પ્રભાવિત થઈ ગયું હોય. એ લોકો દરેક નાની નાની વાત પર ધ્યાન આપવાનું શરૂ કરે છે, ખાસ કરીને એવા વર્તન પર જ્યાં દયા સ્પષ્ટ દેખાય, જેમ કે કોઈને કહ્યા વગર મદદ કરવી, બીજાના દૃષ્ટિકોણને સમજવાની કોશિશ કરવી કે પછી ઝઘડાઓથી દૂર રહેવાની આદત. શરૂઆતમાં તો કોઈ આટલું ધ્યાન આપે એ સારું જ લાગે, ખરું ને? પણ પછી ધીમે ધીમે એક અજીબ, બેચેન કરનારી લાગણી થવા લાગે છે. એવું સમજાય છે કે આટલું બધું ધ્યાન ફક્ત વખાણ નથી. આ અવલોકન પાછળનો હેતુ કંઈક જુદો જ છે, કંઈક વધારે ઠંડો અને ગણતરીપૂર્વકનો. ચાલો આ વાતને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. જે પ્રશંસાનો અનુભવ થતો હતો એ હકીકતમાં એક ભ્રમ હતો. એ લોકો ખરેખર દયાની કદર નહોતા કરી રહ્યા. અને આ જ આખી કહાણીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. એ પ્રશંસા નહોતી, એ તો એક પ્રકારનું વિશ્લેષણ હતું. જાણે કોઈ વૈજ્ઞાનિક હોય એમ તેઓ દરેક પેટર્ન, દરેક પ્રતિક્રિયા અને દરેક કમજોરીનો બારીકાઈથી અભ્યાસ કરી રહ્યા હતા. તો તેઓ બરાબર શું શોધી રહ્યા હોય છે? તેઓ જાણે એક યુઝર મેન્યુઅલ બનાવી રહ્યા હોય છે. તેઓ એ નોંધે છે કે કોઈ વ્યક્તિ કેટલી જલ્દી માફ કરી દે છે, કેટલી વાર બીજો મોકો આપે છે, અને બીજાના ખરાબ વર્તન છતાં પણ તેમનામાં કંઈક સારું શોધવાની જે ઊંડી ઈચ્છા હોય છે ને, એને પણ નોંધી લે છે. અને બસ અહીંથી જ ચાલાકીનું અસલી રૂપ સામે આવે છે. આમાં વ્યક્તિની સૌથી મોટી તાકાતને જ, એટલે કે એના સૌથી સારા ગુણોને જ ખૂબ જ યોજનાપૂર્વક નિયંત્રણ માટેના સાધનોમાં ફેરવી દેવામાં આવે છે. આ કોન્સેપ્ટને વેપનાઇઝ્ડ કાઇન્ડનેસ કહેવાય છે, મતલબ કે દયાનો હથિયાર તરીકે ઉપયોગ. આ કોઈ અચાનક થતી ઘટના નથી, પણ એક આખી પ્રક્રિયા છે, જેમાં એક ચાલાક વ્યક્તિ સહાનુભૂતિ, ધીરજ અને માફી જેવા ગુણોને ઓળખી કાઢે છે, અને પછી તેનો ઉપયોગ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કરે છે. જુઓ, આ સ્લાઇડ આખી વાતનો સારાંશ બતાવે છે, જાણે કે કોઈ પોઝિટિવ વસ્તુનું એકદમ નેગેટિવ ટ્રાન્સલેશન કરી નાખ્યું હોય. જેમ કે કોઈની સહાનુભૂતિ, જે ખરેખર તો એક ભેટ છે, એ બીજા માટે શોષણનું એક સાધન બની જાય છે. કોઈની ધીરજ, જેનો આદર થવો જોઈએ, એનો દુરુપયોગ કરવામાં આવે છે, જાણે કોઈ હદ જ ન હોય. અને ક્ષમા, એને માફી તરીકે નહીં, પણ એ જ ભૂલ વારંવાર કરવાની પરવાનગી તરીકે જોવામાં આવે છે. કેટલું ખતરનાક છે આ, નહીં? પણ સારી વાત એ જ છે કે આ કહાણી અહીં શોષણ પર પૂરી નથી થતી. આખી કહાણીને બદલી શકાય છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો છે. તો ચાલો હવે ઉકેલ તરફ આગળ વધીએ. એક એવો રસ્તો જ્યાં દયાળુ પણ રહી શકાય અને સાથે સાથે સુરક્ષિત પણ. આ ચક્રમાંથી બહાર આવવાનું મુખ્ય મંત્ર આ એક વાક્યમાં છુપાયેલો છે. આ એક એવું મૂળભૂત સત્ય છે જે કોઈને પણ પોતાની દયાને એક બોજમાંથી ફરીથી એક શક્તિમાં બદલવાની તાકાત આપી શકે છે. તો આ સિદ્ધાંતને જીવનમાં ઉતારવો કેવી રીતે? એના માટે અહીં એક કાર્યક્ષમ ટૂલકિટ છે. 5 ખૂબ જ પ્રેક્ટિકલ પગલાં જે પોતાની શાંતિ અને દયાનું રક્ષણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો આ 5 પગલાં છે ને, એક પ્રકારની ભાવનાત્મક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. અને એક વાત સ્પષ્ટ છે, આનો મતલબ એ બિલકુલ નથી કે દયાળુ બનવાનું ઓછું કરી દેવું. ના, પણ એનો મતલબ એ છે કે આપણી દયા ક્યાં, ક્યારે અને કોને આપવી એ બાબતે થોડું સ્માર્ટ બનવું. તો ચાલો આમાંથી જે સૌથી અગત્યનું પગલું છે ને, એના પર થોડું ઊંડાણથી ધ્યાન આપીએ. આ ત્રીજું પગલું બધું જ સ્પષ્ટ કરી દે છે. શબ્દો પર નહીં, પેટર્ન પર ધ્યાન આપો. શબ્દો તો ઘણીવાર ધુમાડો જ હોય છે, પણ વર્તનની પેટર્ન ક્યારેય ખોટું નથી બોલતી. તેઓ કહેશે, માફ કરી દો, ફરીથી નહીં થાય, પણ તેમના કામો એ જ દુઃખ વારંવાર આપશે. તેઓ કહેશે, હું તારી સાથે છું,
પણ એમના કાર્યો નબળા પાડશે. સત્ય એમના શબ્દોમાં નહીં પણ એમના કાર્યોની પેટર્નમાં છુપાયેલું છે. અને જ્યારે આ બધી વ્યૂહરચનાઓ અમલમાં મુકાય છે ત્યારે શું થાય છે? પરિણામ શું આવે છે? પરિણામ છે શાંતિ અને પોતાના જીવન પર નિયંત્રણની એક ઊંડી ભાવના. સંબંધોની આખી ડાયનેમિક્સ જ બદલાઈ જાય છે. અહીં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે પસંદગી દયા અને આત્મરક્ષણ વચ્ચે નથી કરવાની, પણ એ બંનેને સાથે રાખવાની છે. જ્યારે કરુણા અને મક્કમ સીમાઓ એકસાથે આવે છે ત્યારે શક્તિનું સંતુલન ફરીથી સ્થાપિત થાય છે. અને આનું પરિણામ એકદમ સ્વાભાવિક અને સકારાત્મક હોય છે. જે લોકો જીવનમાં ફક્ત અનિયંત્રિત દયાનો ફાયદો ઉઠાવવા માટે જ હતા, તેઓ સમજી જાય છે કે હવે એ શક્ય નથી. એટલે તેઓ ધીમે ધીમે દૂર થઈ જાય છે અને એમની પાછળ જે રહી જાય છે તે છે એક શાંત, સુખદાયક સ્થિરતા. અને અંતે આપણે આ એક વિચારવા જેવા પ્રશ્ન સાથે આ ચર્ચા પૂરી કરીએ. આ એક રિમાઇન્ડર છે કે સાચી દયા એ એક સુરક્ષિત શક્તિ છે, શોષણ માટેનું ખુલ્લું આમંત્રણ નથી. તે આપણી સૌથી મોટી સંપત્તિઓમાંની એક છે, પણ ત્યારે જ જ્યારે આપણે તેની એટલી કદર કરી શકીએ કે તેની રક્ષા કરી શકીએ.